જલસો ગુજરાતી મૂવી જે થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે અને પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મની અંદર તમને જોવા મળવાના છે. 20+ સ્ટારકાસ્ટ આ ફિલ્મની અંદર છે. ગુજરાતી એવી પહેલી ફિલ્મ છે જેમાં આટલા બધા સ્ટારકાસ્ટને એક સાથે લઈને ફિલ્મ બનાવવામાં આવી છે. તો ફિલ્મની સ્ટોરી કેવી છે અને ફિલ્મ શું તમને જોવી ગમશે યા નહીં, અને ફિલ્મમાં કયો કેરેક્ટર એવો છે કે જે અલગ ઇમ્પ્રેશન એમની છોડીને જાય છે ફિલ્મની અંદર, તો બધી જ વાત કરીશું આ વિડીયોની અંદર. અને અમે એક સ્પેશિયલ વિડીયો બનાવવા જઈ રહ્યા છે સ્માર્ટ કાર્ડની ઉપર. સ્માર્ટ કાર્ડ શું છે, સ્માર્ટ કાર્ડનો શું ફાયદો છે અને એના કેટલા બેનિફિટ છે, એ બધો જ આપણે એક અલગથી સેપરેટ વિડીયો બનાવવાના છે. તો એના માટે તમારે એક જ કામ કરવાનું હશે, અમારી ચેનલને ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. હું છું રુચિત શાહ, ધેટ ગુજ્જુ બોય ચેનલની ઉપર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વાત કરી લઈએ હવે ફિલ્મની. જલસો ફિલ્મ કેવી છે? તો યાર આ એક એવી ફિલ્મ છે કે જે તમે પહેલી 30 મિનિટ્સ તમે હમ સાથ સાથે જોઈ રહ્યા હોય એવી ફિલિંગ આવશે, બીકોઝ ફિલ્મમાં દરેક સ્ટારકાસ્ટને એક્સપ્લોર કરવાનું છે અને સાથે સાથે ફિલ્મની જે હિરોઈન છે જે પૂજા જોશી, એનું આ બધા સ્ટારકાસ્ટ સાથે શું બોન્ડિંગ છે, કયો રિલેશન છે એ બતાવવાનું છે. એટલે પહેલી 30 મિનિટ્સ તો તમને હમ સાથ સાથે જોતા હોય એવી જ ફિલિંગ આવવાની છે. વાત કરી લે સ્ટોરીની, તો સ્ટોરીની અંદર બતાવવામાં આવ્યું છે કે પૂજા જોશી અને ભાવિન બંને, એકની બેન અને એકનો ભાઈ, બંનેનું મેરેજ છે અને તો બંને મેરેજમાં આવે છે અને મેરેજમાં પૂજા જોશી અને ભાવિનનું પણ અંદર કંઈક સેટિંગ થઈ જાય છે, ગોઠવાઈ જાય છે એ લોકોનું. પણ કઈ રીતના ગોઠવાય છે, બીકોઝ એ લોકો તો એરપોર્ટ ઉપર કેફેની ઉપર ઝઘડતા દેખાઈ રહ્યા છે એકબીજાને, તો એ લોકો કઈ રીતના એકબીજાની નજીક આવશે એ જાણવા માટે તમારે ફિલ્મ જોવાની રહેશે. બટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ભાવિન અને પૂજાની જ્યારે સગાઈ થવા જઈ રહે છે ત્યારે કહાનીમાં આવે છે એક નવો ટ્વિસ્ટ. એક આવી જાય છે એવી વ્યક્તિ, એ વ્યક્તિ કોણ છે એ આપણે નહીં રિવીલ કરીએ, પણ એ વ્યક્તિ એની સાથે એક વિડીયો હોય છે પૂજા જોશીનો, જે આઉટ ઓફ ઇન્ડિયા કામ કરી રહેતી હોય છે અને ત્યાં એક ક્લબનો એક વિડીયો છે જ્યાં પૂજા જોશી દારૂ પીતી બતાવી છે અને એ જ છોકરા સાથે ક્લબમાં ડાન્સ પણ કરે છે. અને એ નાઇટમાં શું થયું એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. પણ એ વ્યક્તિ જોડે વિડીયો છે તો એ વ્યક્તિ આખી છે કોણ અને એ વ્યક્તિ બદલા માટે આવી રહી છે ફિલ્મની અંદર, એન્ટ્રી લઈ રહી છે. તો શું ખરેખર બદલો લેશે યા નહીં, શું ભાવિન અને પૂજાની શાદી થશે યા નહીં, અને શું એમના ભાઈ બહેનની શાદી થશે યા નહીં, એ બધું જ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. પણ એટલું છે કે ફેમિલી જ્યારે તમારી સાથે હોય ત્યારે તમે દુનિયાની કોઈ પણ ફાઇટ જીતી જતા હોય છે અને ફેમિલીનો સાથ સહકાર એટલો સારો હોય છે કે જેથી કરીને તમે બીજા બધા કોસાની જરૂર જ નથી પડતી. એ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. ફિલ્મનો મેસેજ બહુ સારો છે, ફિલ્મની સ્ટોરી પણ ઘણી સારી છે. બટ ફિલ્મમાં એવો કોઈ એપિક સીન નથી કે તમને ફિલ્મ જોયા પછી, બહાર નીકળ્યા પછી તમને એ સીન યાદ રહી જાય. તો એ ફિલ્મની અંદર એવો કોઈ એપિક સીન નથી. ખરેખર એક એવો સીન બનાવવા જેવો હતો કે જે દારૂનો સીન બનાવ્યો છે એની જગ્યાએ કંઈક બીજું બનાવ્યું હોત ફિલ્મની અંદર, કોઈ ગેમ રમાડી હોત, જેમ કે હમ આપકે કોનની અંદર એક ગેમ રમાડવામાં આવે છે, તો એવી કોઈ ગેમ રમાડી હોત તો ફિલ્મ ખરેખર થોડીક વધારે યુનિક થઈ જતી. બટ ફિલ્મ એકદમ સિમ્પલ ફ્લોમાં ચાલી રહી છે. એક ટ્વિસ્ટ આવે છે, અગેન પાછી સીધા ફ્લોમાં ચાલી રહી છે ફિલ્મ. તો ફિલ્મ તમને થોડાક ટાઈમ પછી એક મોનોટોનસ થઈ જાય છે ફિલ્મનું એટમોસ્ફિયર. બટ આવો કંઈક ટ્વિસ્ટ રાખ્યો હોત તો ફિલ્મ ખરેખર થોડીક અલગ નીકળીને આવતી. અને વાત કરીએ સ્ટારકાસ્ટના એક્ટિંગની, તો યાર હેમાંગ દવે સિવાય કોઈ સ્ટારકાસ્ટની એક્ટિંગ એવી નથી કે જે તમને મેમરીમાં પિંચ કરી જાય. તો એક હેમાંગ દવેની એક્ટિંગ મને પર્ટિક્યુલર ગમી આ ફિલ્મની અંદર, કારણ કે ઘણો બધો કેમેરો રોલ એમને આપવામાં આવ્યો છે અને એમનો રોલ ઇમ્પોર્ટન્ટ પણ છે. બટ બીજા એના સિવાય કોઈ સ્ટારકાસ્ટ યા એવો કોઈ એપિક સીન નથી જે તમને, યા ડાયલોગ પણ નથી કે તમને યાદ રહી જાય ફિલ્મ જોયા પછી. વાત કરી લઈએ રેટિંગ્સની, તો ફિલ્મને આપણે આપીશું 2.5 સ્ટાર આઉટ ઓફ 5. વન ટાઈમ વોચ છે ફિલ્મ. પૂરા ફેમિલી એક સાથે બેસીને દેખી શકાય એવી આ ફિલ્મ છે. લગન સિઝન બતાવવામાં આવી છે ફિલ્મની અંદર. તો કલર કોમ્બિનેશન, કપડા અને સેટ બહુ જ પરફેક્ટ લાગી રહ્યા છે. પણ ફિલ્મને બોર થોડું કરી નાખે છે ફિલ્મના સોંગ્સ. એક જ સોંગ છે જેમાં મલ્હાર ઠાકર અને ઓજસ રાવલ ફિલ્મના એન્ડમાં એ સોંગ આવે છે અને એ ગેસ્ટ રોલ તરીકે એ સોંગની અંદર આવે છે. તો એ સોંગ સિવાય બીજું કોઈ મને મેમરીમાં રહી જાય એવું પણ સોંગ નથી. અને એના જ લીધે ફિલ્મને આપણે 2.5 સ્ટાર આપીશું. તો આ હતું જલસો ફિલ્મ જે થિયેટર ચાલી રહ્યું છે, તો તમે પણ જઈ શકો છો, ફેમિલી સાથે જોઈ શકો છો જલસો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય, જય હિન્દ.